નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। વાલિયા પોલીસનો તુણા ગામે દરોડો, દારૂ, પિકઅપ, 2 બાઇક, મોપેડ મળી કુલ 11.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। સ્થળ પરથી બુટલેગર સહિત આરોપીઓ ફરાર। હાંસોદના સજોદ ગામે 7 લાખની મત્તાની ચોરીથી ચકચાર। નિવૃત્ત સરકારી કર્મચારી ભરૂચ પુત્રના ઘરે ગયા હોય તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું। વાલિયા પોલીસે તુણા ગામેથી વિદેશી દારૂ સહિત ₹11.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો। વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન તુણા ગામનો ભૂપેન્દ્ર મગન વસાવા બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી અન્ય ઇસમો સાથે ગામની સીમમાં નદી કિનારે સગે વેગે કરી રહ્યો હોવાની બાતમી મળી હતી। જે આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા એક બોલેરો પિકઅપ, 2 બાઇક અને એક મોપેડ મળી આવી હતી। પોલીસે પિકઅપ ગાડીમાં અને નદી કિનારે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹3,27,000નો વિદેશી દારૂનો જથ્થો, 7 લાખની પિકઅપ ગાડી, 80,000ની 2 બાઇક અને 50,000ની મોપેડ મળી કુલ ₹11,57,000નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર ભૂપેન્દ્ર વસાવા અને વાહનોના ચાલકોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વરના સજોદ ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ₹7.63 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની કરી ચોરી। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી મોટી ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા। મકાન માલિક અને નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ભરૂચ ગયા હતા। તે દરમિયાન મકાન બંધ હોવાની તકનો લાભ લઈ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। તસ્કરો તિજોરીમાંથી ₹7.63 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવી ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે। મારું નામ હિતેન્દ્ર પ્રસાદ જયંતભાઈ પટેલ છે। હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું। હું ભરૂચ કામે ગયેલા હતા એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે 7 લાખની સોનાના ઘરેણાં અમારા ચોરાયેલા છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા ભૂતમામાની ડેરી નજીક રેલવે ટ્રેક પાસે એક અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો। અકસ્માત બાદ યુવકનો મૃતદેહ રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ઝાડીઓમાં ફેંકાયેલી હાલતમાં મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થળે મૃતદેહ જોતા પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો। મૃતદેહને ઝાડીઓમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો। યુવાનનું આકસ્મિક મોત થયું કે અન્ય કોઈ કારણ સહિતની તપાસ સાથે તેની ઓળખ મેળવવા કવાયત હાથ ધરાઈ હતી। અંકલેશ્વરની વચ્ચે ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે ઝાડીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ। ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને ઝાડીઓની વચ્ચેથી જે આ મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગડખોલ PSC સેન્ટર ખાતે PM અર્થે ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે। ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ દમણ દાદરાનગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલે ગૌમાતાનું પૂજન કરી જન્મદિવસ ઉજવ્યો। ભરૂચ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ દાદરાનગર હવેલીના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી। હર હંમેશની જેમ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત પાંજરાપોર ખાતે ગૌપૂજન સાથે કરી હતી। ગૌ માતાને ઘાસચારો ખવડાવી ગૌ માતાનું પૂજન અર્ચન કર્યું હતું અને કાર્યકરો અને શુભચિંતકો સાથે મળી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ બાળકો સાથે કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાલા, જિગ્નેશ મિસ્ત્રી તેમજ ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ જુવેનાઇલ હોમ ફોર ગર્લ્સની બાળાઓ સાથે જન્મદિવસ ઉજવ્યો હતો। આજે 5મી ફેબ્રુઆરી આજે મારો જન્મદિવસ છે। દર વર્ષોની માફક સવારની શરૂઆત જ ગૌશાળાથી થાય છે। ગૌ માતાનું પૂજન થાય છે અને આથી એક બહુ સારો મેસેજ પણ જાય છે। આનંદ એ વાતનો છે કે આ ગૌશાળા જ્યારથી અહીંયા સ્થપાઈ ત્યારથી આજે જોવા જઈએ તો ખૂબ લોકો સારા અને ખરાબ પ્રસંગે પણ અહીં આગળ આવે છે અને નિયમિતપણે અહીં આગળ ગૌ માતાની સેવા થાય છે। તો વિશેષ કરીને બધાને વધારે કશું કહેવાનું નથી, મિત્રો સાથે અહીં આગળ
બર્થડે ઉજવવામાં આવી અને બધાને હૃદયથી આભાર માનું છું અને ભરૂચની જનતાનો પણ કે આ પ્રથાને ચાલુ રાખી અને હવે જે કોઈ નાને ખાસ કરીને એક જ મેસેજ આપવો છે કે પોતાના ઘરમાં નાના બાળકો હોય એને પણ આ પ્રથાનો ભાગ લે કે ગૌ માતા વર્ષે એક વખત એમની વરસગાંઠ હોય તો અહીંયા લઈ આવીએ તો હું માનું છું એમનામાં પણ સંસ્કારનું સિંચન થશે. ફરીથી મારા વરસગાંઠ નિમિત્તે બધાએ જે મિત્રો આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું. ભરૂચ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 26 ફેબ્રુઆરીએ યોજાશે. જાન્યુઆરી માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે યોજવામાં આવનાર છે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયના પ્રશ્નોની અરજી 10 ફેબ્રુઆરી સુધીમાં રજાના દિવસો સિવાય ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સ્વીકારશે. કાર્યક્રમના ભાગરૂપે 25 ફેબ્રુઆરીના રોજ સવારે 11 કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર વાલિયા તાલુકામાં, ડીડીઓ આમોદ તાલુકામાં તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ ગ્રામ્ય તાલુકાની મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. વધુમાં અંકલેશ્વરમાં ડીએસઓ, હાંસોટમાં નાયબ કલેક્ટર, ઝઘડિયામાં જિલ્લા આયોજન અધિકારી, નેત્રંગ, જંબુસર, ભરૂચ શહેર તાલુકામાં નાયબ કલેક્ટર, વાગરામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકાની મામલતદાર કચેરીઓમાં હાજર રહેશે. ભરૂચ બી ડિવિઝન પોલીસે બરકતવાડમાં આંખ ફરકનો જુગાર રમતા 2 જુગારીઓને પકડી પાડ્યા. ભરૂચ બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી. હિતેશ પરમાર બરકતવાડ ઇકરા સ્કૂલની બાજુમાં ખુલ્લી જગ્યામાં તેના માણસો સાથે રાખી કાગળની ચિઠ્ઠી ઉપર આંખ ફરકના આંકડાઓ લખી મોબાઈલ ફોનમાં ફોટા પાડી પૈસા વડે આંખ ફરકના આંકડાનો જુગાર રમી ગેરકાયદેસર ધંધો કરે છે. જે હકીકત આધારે પોલીસે દરોડા પાડી 2 આરોપીને કુલ 16,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલામાં હિતેશ પરમાર અને નરસંગ ચૌધરીની ધરપકડ કરી હતી. ભરૂચ નેશનલ હાઈવે 48 પર સ્વામિનારાયણ મંદિર નજીક આત્મહત્યા કરવા પહોંચેલ યુવતીનો સી ડિવિઝન પોલીસે જીવ બચાવ્યો. ભરૂચની સ્વામિનારાયણ મંદિર સામે હાઈવે ઉપર કોઈ વાહનની આગળ કૂદી આત્મહત્યા કરવાની હરકતો કરતા એક યુવતી જણાઈ આવતા ત્યાં ફરજ ઉપરના જીઆરડી સભ્ય અરુણ ઠાકોરે સમય સૂચકતા વાપરી યુવતીને હાઈવે પર વાહનની આગળ કૂદતા પહેલા બચાવી લીધી હતી. તાત્કાલિક ભરૂચ સી ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ચૌધરીને જાણ કરતા બનાવવાળી જગ્યાએ પહોંચી યુવતીને પોલીસ સ્ટેશન ખાતે લવાઈ હતી. પૂછપરછમાં પારિવારિક કારણોસર સ્વામિનારાયણ મંદિર સામે હાઈવે ઉપર વાહનની આગળ કૂદીને આત્મહત્યા કરવા માટે આવેલ હોવાની હકીકત જણાવી હતી. યુવતીના પરિવારના સભ્યોનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પરિવારના સભ્યો સાથે કાઉન્સેલિંગ કરી સમજાવી પરિવાર સાથે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરાઈ હતી. અંકલેશ્વર ફેડરલ બેંકના સિક્યુરિટી ગાર્ડની 12 બોરની બંદૂક અને 5 કારતૂસ સાથે ધરપકડ. ભરૂચ એસઓજીનો સ્ટાફ એટીએસ ચારતળની કામગીરી હેઠળ અંકલેશ્વરમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે જૂના નેશનલ હાઈવે 8 પર મામલતદાર ઓફિસ સામે આવેલ ફેડરલ બેંકમાં 10 મહિનાથી સિક્યુરિટી ગાર્ડ હથિયાર પરવાના નોંધણી વગર ફરજ બજાવે છે. એસઓજીએ મૂળ ઉત્તર પ્રદેશના સુરેન્દ્ર મિશ્રાની ધરપકડ કરી તેની પાસેથી પ્રયાગરાજના પરવાનાની 12 બોરની બંદૂક અને 5 કારતૂસ કબજે કર્યા હતા. સિક્યુરિટી ગાર્ડે હથિયાર અંગે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસમાં કોઈ નોંધણી કરાવી ન હતી. ભરૂચ તાલુકાના કંથારિયા ગામે પિતા પુત્ર પર ગામ કમિટીની સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હુમલાની કેફિયત. કંથારિયા ગામે ગામ કમિટીની ઓફિસે સુહેલ ગુલામ અહેમદ પટેલ, તેના પિતા સુલેમાન પટેલ, સરફરાઝ આરિફ અને ઇકબાલ હિસાબ માંગવા ગયા હતા. સંસ્થાના પ્રમુખ મૌલવી ઇસ્માઇલ સોધરા, ઉપપ્રમુખ મૌલવી સરફરાઝ સોધરાએ ગામ કમિટીની ઓફિસે આવી હિસાબ પણ નહીં કહી ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો હતો. સાથે જ તેમના અન્ય મળતિયાઓને બોલાવી જીવલેણ હુમલો કરાયો હોવાની કેફિયત વ્યક્ત કરાઈ હતી. અગાઉ પણ 2024માં મનુબર નજીક હુમલો કરાયો હોય જેમાં કોઈ કાર્યવાહી પોલીસ કે વકફ બોર્ડ દ્વારા પણ નહીં થઈ હોવાનો આરોપ સુહેલ પટેલે લગાવ્યા હતા. મારું નામ સુહેલ ગુલામ અહેમદ પટેલ છે. હું કંઠારિયા ગામનો રહેવાસી છું. આજરોજ અમે સવારે 9:30 વાગ્યે કંઠારિયા ગામ કમિટીની ઓફિસમાં હું, મારા પિતા મોહમ્મદ સુલેમાન, સરફરાજ, ઇકબાલ આદમ અને આરિફભાઈ કોઠિયા ગામ કમિટીનો અમુક હિસાબ અમારે જોવો હતો એ માટે અમે કમિટીમાં ગયા. ત્યાં આ સંસ્થાના પ્રમુખ મૌલવી ઇસ્માઇલ સોધરા અને ઉપપ્રમુખ સરફરાજ મૌલવી ઇસ્માઇલ સોધરા જેઓ આવી જઈ અને કોઈને હિસાબ આપવાનો નથી, તમારાથી થાય તે કરી લો, અને એમના પછી બધા ભાઈ ભત્રીજાઓને બોલાવી માણક હથિયારોથી અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અગાઉ પણ મને અને મારા પિતાની ઉપર 16/9/24ના રોજ મનુબર મધુલી ધામ પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં 2 મહિના પહેલા જ આરોપીઓ જામીન ઉપર છૂટેલા હોય અને વારે ઘડીએ અમારી ઉપર આ લોકો જીવલેણ હુમલાઓ કરે છે, એટલે અમારે રહેવાનું હવે મુશ્કેલ થઈ ગયું છે. ઓસાળા મહાકાળી મંદિર સામે ખુલ્લા પડાવમાંથી બાઇક, મોબાઈલ અને રોકડી ચોરી કરનાર શાળા બનેવીની ધરપકડ. ઓસાળા મહાકાળી મંદિરે સામે ખુલ્લા પડાવમાં પરિવાર સાથે રહેતા સાગબારાના મહેશ વસાવાની બાઇક મધરાતે 2 શખ્સો ચાલુ કરી કેનાલવાળા રસ્તેથી હાઈવે તરફ જતા રહ્યા હતા.
અજાણા બે ચોર ઓશિકા પાસે રાખેલ મોબાઈલ અને પાકીટમાં મૂકેલા રોકડા 8,000 પણ લઈ ગયા હતા. જે ગુનામાં એલસીબીને માહિતી મળી હતી કે આ ચોરીની બાઇકનો નંબર બદલી બે શખ્સો હલદરવા ગામના પાદરમાં ફરી રહ્યા છે. બંને શાળા બનેવી મૂળ રહેઠાણ મધ્યપ્રદેશ અને હાલ હલદરવા ગામવાડીમાં રહેતા ભાયા ઉર્ફે રણજીત મેડા તેમજ નિહાલસિંહ મચ્છાની ધરપકડ કરી લેવામાં આવી હતી. બંને ગાર્ડન સિટી સોસાયટી અને કેમાતુર નજીકના પડાવમાંથી પણ બે મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એલસીબીએ ચોરીની બાઇક, બે મોબાઈલ મળી કુલ 64,670નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વાલિયા પોલીસનો તુણા ગામે દરોડો. દારૂ, પિકઅપ, બે બાઇક, મોપેડ મળી કુલ 11.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સ્થળ પરથી બુટલેગર સહિત આરોપીઓ ફરાર. હાસોદના સજોદ ગામે 7 લાખની મત્તાની ચોરીથી ચકચાર. નિવૃત્ત સરકારી કર્મચારી ભરૂચ પુત્રના ઘરે ગયા હોય તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.